એવા કેટલા પ્રસંગો છે જે પ્રસંગોની અંદરમાં કૃષ્ણ ભગવાને રાધાને પત્રો લખ્યા છે, યા તો રાધા માતાએ કૃષ્ણ ભગવાનને પત્રો લખ્યા છે, એવા કેટલા પ્રસંગો તમે એની અંદર વર્ણવ્યા છે? રાધા અને કૃષ્ણ મેં કમ્યુનિકેશન જ એ બેનું પત્રો દ્વારા દર્શાવ્યું છે. એટલે જે કંઈ ઘટનાઓ અથવા તો એમણે જે કંઈ પણ વાતો કરી છે એમાં તે પત્રો સ્વરૂપે જ છે. પણ તમે એમ કહી શકો કે જે બે ઘટના મારા દિલને સ્પર્શી ગઈ અને જે લખતા હું ભાવુક થઈ, તો એવા બે પ્રસંગ, એક દ્રૌપદીને જ્યારે 5 પતિ સ્વીકારવાનું કહેવામાં આવે છે, મને એ ઘટના એક સ્ત્રી તરીકે રાધાજીને ખૂબ સ્પર્શી ગઈ હતી કે તું કૃષ્ણ, તું આવું કેવી રીતે કહી શકે કે તું 5 પતિનો સ્વીકાર કરી લે. તો આપણે જે કથા જાણીએ છીએ અત્યાર સુધી તે એવી છે કે કુંતી માતાએ જ્યારે 5 પાંડવો અર્જુન લઈને આવ્યા છે, વરીને આવ્યા છે દ્રૌપદીને, ત્યારે આંગણે ઊભા છે અને જોયા વગર કહ્યું કે તમે 5 ભાઈઓ જે લાવ્યા હોય તે વેચી લો. આપણને આ સ્ટોરી ખબર છે બધાને. કદાચ ઔચિત્યની દ્રષ્ટિએ એ એવી રીતના દર્શાવવામાં આવ્યું છે, પણ મેં જે વિશ્લેષણ કર્યું છે મહાભારતનું અને અન્ય ગ્રંથોનું, એના પરથી મને એવું લાગે છે કે કોઈ પણ સ્ત્રી હોય ને તે પોતાના સંતાનની આંખો વાંચવામાં બહુ પાવરથી હોય. તમારું છોકરું સ્કૂલેથી આવ્યું હોય અને બેગ મૂકે ને, એક શબ્દ એ ના બોલ્યું હોય, તેના પરથી પણ એક માં જજ કરી લે કે આજે એનો દિવસ ખરાબ ગયો છે, આજે એનો દિવસ સારો ગયો છે, આજે ટીચર ખીજવાયા છે. તો એવી રીતના કોઈક સ્ત્રી માટે પણ તમારા દીકરાના કે દીકરીના મનમાં ભાવ બદલાયા હોય, કોઈકના માટે ભાવ બદલાયા હોય ને, તો બહુ સરળતાથી માં હોય ને તે વાંચી લે કે આનું કંઈક આજે બદલાયેલું છે. તો જ્યારે અર્જુનની સાથે એણે પોતાના બીજા 4 દીકરાઓની આંખોમાં દ્રૌપદી માટેની ચાહના જોઈ, તો કુંતી માતાએ તો આખી જિંદગી એવું એક 5 પાંડવોને એવી રીતે ટ્રેન કરવામાં આવ્યા હતા કે આપણે હસ્તિનાપુર લેવાનું છે. અને જ્યારે એ લોકો દ્રૌપદીને વરીને આવ્યા ને, ત્યારે અકિંચન અવસ્થામાં હતા. આખા આર્યાવ્રતમાં એવી વાત હતી કે પાંડવો બળી ગયા છે, અને ત્યારે એમને પાંચાલના સાથની પણ એટલી જ આવશ્યકતા હતી. પાંચાલની રાજકુમારી એ લોકોની રાજલક્ષ્મી થઈ શકે એવું હતી. એટલે દ્રૌપદીને પણ એ લોકો મના કરી શકે એવા પોઝિશનમાં ના પાંડવો હતા ના કુંતી માતા હતા. એટલે એમણે 3 ઓપ્શન આપ્યા હતા. કૃષ્ણ દ્વૈપાયન ઋષિ, કે જેને આપણે વ્યાસજીના નામથી ઓળખીએ છીએ, તેમણે 3 ઓપ્શન આપ્યા હતા કે આ સ્થિતિમાં કે ક્યાં તો દ્રૌપદી ચીરકુંવારી રહી જાય, ક્યાં તો પછી એ ફક્ત અર્જુનનો સ્વીકાર કરે, અને ક્યાં તો પછી 5 પાંડવોનો સ્વીકાર કરે. ચીરકુંવારી એ જમાનામાં રહેવું, લગ્ન કરેલી સ્ત્રીએ, એ ઘણું દુષ્કર કહેવાય એવું મને એવું લાગે છે કે એ નિર્ણય ઘણો દુષ્કર કહી શકાય કે પિયરમાં કેવી રીતના એવી રીતે રહે. બીજો ઓપ્શન હતો કે અર્જુનનું અર્થ જ છે અરીજુ, કે જે બહુ રુજુતાથી ભરેલો છે. રજૂતાથી ભરેલો છે એટલે જ કદાચ એણે શસ્ત્ર મૂકી દીધા હતા રણભૂમિમાં. એટલે એ જો દ્રૌપદીને એ ઘડીએ વરીને લઈ ગયા હોતે, અથવા તો એકલી દ્રૌપદી અર્જુનની હોતે, તો અર્જુનના મનમાં કાયમનું ગિલ્ટ ઊભું થતે. અને એ સાથે શરત એવી હતી કે પછી એ 5 પાંડવમાંથી અર્જુન અને દ્રૌપદી અલગ થઈ જાય, તો જ જીવનનો જે ઉદ્દેશ હતો જે 5 પાંડવોનો, તે કુંતી માતાનો, તો જ સાર્થક થઈ શકતે. એટલે એ ઓપ્શન તો હતો જ નહીં એમ કહી શકાય. એટલે ત્રીજો ઓપ્શન હતો કે 5 પાંડવોનો